ભુજ કોર્ટને ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સતર્ક, સાવચેતીના ભાગરૂપે સંકુલ ખાલી કરાવાયું। કચ્છના મુખ્યાલય ભુજ ખાતે આવેલી જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી અને પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે। પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઈમેલના માધ્યમથી આ ગંભીર ચીમકી આપવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ સુરક્ષાના કારણોસર તાત્કાલિક અસરથી ન્યાયાધીશો, વકીલો અને પક્ષકારો સહિત તમામ લોકોને બહાર કાઢી અને સમગ્ર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પોલીસ કાફલો, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ત્વરિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પોલીસ દ્વારા કોર્ટના દરેક રૂમ અને પરિસરના ખૂણે ખૂણાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ધમકીભર્યો ઈમેલ ક્યાંથી ને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી રહી છે। અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આ અણધાર્યા બનાવને પગલે કોર્ટની ન્યાયિક પ્રક્રિયા ખોરવાઈ ગઈ હતી અને લોકોમાં ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો। જોકે પોલીસ વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો લીધો છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ આ કૃત્ય કોઈ તોફાની તત્વ દ્વારા ભય ફેલાવવાના ઈરાદે કરવામાં આવ્યું હોવાની શક્યતા છે, છતાં સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાશ રાખવામાં આવી નથી।